ગઢડાના ગોપીનાથજી મંદિરમાં ચોંકાવનારી ઘટના સામે આવી. ઉતારા વિભાગમાં 5મા માળે રૂમ નંબર 509માં પાર્ષદ હરિકૃષ્ણ સહિત 8 લોકો જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે કુલ 1,10,850 રૂપિયાની રોકડ, 60,000 રૂપિયાના મોબાઈલ સહિત કુલ 1,70,850થી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે. આચાર્ય પક્ષના શાસ્ત્રી ઘનશ્યામ દાસજીએ આ કૃત્યને મંદિરની પ્રતિષ્ઠા માટે શરમજનક ગણાવ્યું. તેમણે ચેરમેન હરિજીવન હરિ પર ખોટા આરોપો લગાવવાનો આક્ષેપ કર્યો અને જાહેરમાં ચર્ચા માટે પડકાર પણ ફેંકી દીધો હતો. અને આ વ્યક્તિને આચાર્ય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. અને જો એની એવી વાત હોય તો હરિજીવન શાસ્ત્રીને મારી ચેલેન્જ છે કે ગોપીનાથજી દેવ મંદિરના ગ્રાઉન્ડમાં મીડિયા, સત્સંગ સમાજ, સાધુ સમાજની સાથે આ એક જ છોકરો નહીં, અત્યાર સુધીની સંપ્રદાયમાં અમારા ઉપર જેટલા બી આક્ષેપો કર્યા છે, તમામ આક્ષેપો માટે આપણે જાહેરમાં ડિબેટ કરવા માટે તૈયાર છીએ.